સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ મહારાજની જય, પૂંજા બાપા ગુરુ મહારાજ અંતર્જાતિ મહોત્સવની જય જય જય. પ્રગટ શ્રીજી સ્વરૂપ અંબાલાલ ગુરુ મહારાજની જય જય જય. મહાદેવ વચનામૃતમાં દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષાના દેવતા આટલા શુભ હોય અશુભ પણ હોય. આઠવાના શુભ પણ હોય અને અશુભ પણ હોય. તો શુભ હોય તો સત્સંગનું સુખ આવે અને અશુભ થાય તો સત્સંગમાંથી પડી જવાય. હવે શુભ ક્યારે થાય? દેશ કાળના ક્રિયાનો સંગ આટલું તો અગત્યનું. બીજા ચાર વાને બતાવ્યા પણ આ ચાર વાનો તો બહુ અગત્યનું. મારે પ્રથમના 40માં વાત મૂકી કે હવે દરરોજ પૂજા કર્યા પછી માગવું. લખ્યું દરરોજ પૂજા કર્યા પછી માગવાનું મહારાજે કહ્યું. કયું સુરેશભાઈ? શું માગવાનું કહ્યું? ખોટું. હવે 4 પ્રકારના કુસંગની વાત કરી મહારાજે કે 4 પ્રકારના કુસંગ એ મહારાજ તમે અમારી રક્ષા કરજો. શક્તિપંથી, કોડાપંથી, શુષ્ક, દંતિક, નાસ્તિક આ 4નો સંગ કરી થવા દેશો નહીં. જો આ 4નો સંગ થાય તો એ સત્સંગમાં અને સમાજમાં ભણવામાં બધી ઘણી વાતો કરી પણ સંઘનું પ્રધાન પણ બહુ મોટું બતાવ્યું છે કે તમે કોનો સંગ કરો એના પર મુખ્ય આધાર છે. તો એના કશ્યપ કેવો કહેવાય? અસુર કહેવાય. શાસ્ત્રની ભાષામાં અસુર કહેવાય. પણ જો પ્રહલાદ એનો દીકરો પ્રહલાદ થાય પણ કેવી રીતે પાક્યો? એ ધર્મમાં આવ્યો. એનું કારણ શું થયું? હિરણ્યકશ્યપની પત્ની ક્યુધા એ નારદજીનો સંગ મળ્યો. ગર્ભાવસ્થામાં નારદજીનો સંગ મળ્યો અને આ ઉપદેશ કર્યો. એ ઉપદેશ અંદર ગર્ભાવસ્થામાં એને લાગ્યો. એના કારણે અસુરની યોનિમાં હતો પણ ભક્ત પાક્યો. આપણા લૌકિકમાં બોરડી હોય ને એ ખાટી બોરડી હોય પણ પછી એને કલમ ચડાવે મીઠાની પેલા મોટા બોરની તો ઓટોમેટિક બદલાઈ જાય. ઓબાને પણ એવી રીતે કલમ થાય કે જો ઓબો હોય ખાટો આપણો દેશી ઓબો એને ગમે તે કેરી કેસર કેરી બનાવવો થઈ શકે કારણ કે કલમ કરે ઓટોમેટિક ફેરફાર થઈ જાય. એટલે સત્સંગ આવો છો આપણે તો ભાગ્ય રેખા પલટાય. સાધુ મૂર્ખાની વાત આવી ને જો સત્સંગ કે આવો છો પડે તો આખી ભાગ્ય રેખા પલટાઈ જાય. તો જોબન પૈકી કેવો હતો, વાદળવરુ કેવો હતો, સીધીવરુ કેવો હતો, તો બધા ઘણા અસુર હતા પણ સંગ થયો સત્સંગનો તો ઓટોમેટિક ફેરફાર થઈ ગયો. એટલે આપણે બીજું બધું તો નહીં પણ કુસંગનો સંગ ના લાગી જાય ખાસ ધ્યાન રાખવું પડે. એમાં બાળકોને તો ખાસ, વડીલોનો તો બહુ વાંધો ના આવે કારણ કે પાકટ ઉંમરના અને થોડી બુદ્ધિ પહોંચે એટલે પણ બાળકોની જે વ્યવસ્થા છે એ બહુ સાચવવા જેવું. અને જો બાળકને તમે નહીં સાચવો તો એનું પરિણામ બહુ ભયંકર આવે. બાળકને જો સત્સંગની લાઈનમાં તમે નહીં લો અને ગમે તો વ્યથા મૂકી દેશો તો મિલકત ગમે એટલી આપશે પણ એ જાળવી નહીં શકે. અને જો સત્સંગ આપ્યો હશે વારસામાં તો નહીં હોય તો તે ઉભું કરશે. પણ ક્યારે? સત્સંગ આવત તો જ. એટલે સત્સંગ અગત્ય વસ્તુ જો એનો શબ્દ અર્થ કરતો હોય ઘણો ફરક. સત્ય વસ્તુનો સંગ અને પેલો કોઈ એટલે ખરાબ વસ્તુનો સંગ. લાભદાયી કયું થાય? સત્સંગ જ લાભદાયી થાય. અને જો લાભદાયી વસ્તુ ઉમેરશો જીવનમાં તો 100%
તમારું સુધરશે, એનું સુધરશે. નહીં તો પછી જોઈએ કુસંગના માર્ગે ચાલ્યો. આપણે તો સત્સંગ અમુક મોટાનો વધુ નહીં આવે, પણ જો બાળક નહીં સાચો કાંઈ બુદ્ધિ કેવી છે, હજુ તો એની અલ્પ વિકસિત બુદ્ધિ કહેવાય. સારશું અસારશું ખબર પડે નહીં, અને ગમે તો બેસતો થઈ જાય. જો મસાલો ખાતો કરવો સહેલો, 2 દિવસમાં ચાલુ થઈ જાય, પણ એને બંધ કરવા માટે કેટલી જાતના દારૂ પીતો કરવો સહેલો, એમાંથી બહાર કાઢવો કાઠો. એમ સત્સંગની કુસંગ કરતા સહેલું, પણ સત્સંગમાં પછી લાભ એને બહુ કડક છે, બહુ તકલીફ ઉભી થાય. એટલે જો તમે ધ્યાન નહીં રાખો, અગત્યની વસ્તુ તો આ છે વડીલોને, કે પોતાનો બાળક ક્યાં જાય છે ધ્યાન રાખો. એને થોડો મંદિરમાં જતો કરો, સત્સંગ સભામાં જતો કરો, કઈક રાત્રે થોડી વાત કરો સત્સંગની, બાળકોને આપી શકાય કે ભાઈ બોલો મહારાજના ભાઈઓ કેટલા, એની માતાનું શું, પિતાનું નામ શું, કૃષ્ણની માતાનું શું, આ બધા થોડું થોડું તમે શીખવાડ તો 100% અસર થાય, એને એમાં રસ જાગે. અને જો નહીં કશું પૂછો તો પછી તો રમવાનો તો હવે તો ટીવી ગેમ, વેકેશન તો આજ કોમ. એટલે વડીલોએ પણ આ ધ્યાન રાખો. અમે કરીએ છીએ પણ સાચા શું કરશું ધ્યાન નહીં રાખો તો પરિણામ જરા બહુ ભયંકર આવે. અને પછી જો 20 ને 25 વર્ષ પછી કહો તું આમ કર, કદી શક્ય નહીં. કારણ પછી તો મન ભંગનો સવાલ મોટો ઉભો થાય, એનો અહમ આવી જાય. જેમ ઉંમર વધે ને એમ અંતરનો અહંકાર વધે, પછી તમારું સાંભળી શકે નહીં. એટલે એને પણ આવી કેળવણી આપો, સત્સંગ સભામાં લાવો, પુસ્તકો વંચાવો, ઘનશ્યામ ચરિત્ર બીજા આવતા હોય પુસ્તકો એ વાંચો, મૌખિક વાતો કહો એના પ્રસંગોની, તો પણ એમાં ફરક પડશે. કૃષ્ણની કહો, રામચંદ્ર ભગવાનની કહો, કોઈ ભક્તોની વાતો કરો. એમ કરતા કરતા રસ જાગૃત થશે, અને જો એમાં રસ જાગૃત થશે તો 100% પરિણામ આવશે જ. અને જો તમે નહીં જાગૃત કરો તો પરિણામ નહીં આવે. એટલે સંગ અગત્યની વસ્તુ. દિવસમાં એકાદ વખત 5-10 મિનિટ તમે વાત કરો, સત્સંગની કરો જ. આપણા બાળકોને 5-10 મિનિટ સવારે પૂજા કરતા શીખો. વેકેશન તો ખાસ કરો, વેકેશનમાં નવરાશ હોય ને એટલે થોડો પૂજા કરતા શીખવાડો, 2-5 ની વાતો વાંચો. એમ કરતા કરતા એને જાગશે. જો પેલા અક્ષર સાથે વાતો કરશો નહીં, જ્ઞાન સભામાં ઉભો થાય અંગ્રેજીમાં વાતો કરે, પ્રેક્ટિસ પાડતો ને, એટલે પ્રેક્ટિસ અગત્યની વસ્તુ. એટલે આ સંઘ જો સત્સંગનો રાખશો તો એનું પરિણામ 100% મળશે જ. આપણે બધા નાના હતા ખબર નથી પડતી વાતોની. ગુરુ મહારાજ જોઈએ તો એ કે વાંચો વાંચે તો કંટાળો લાવે, ઓગરી મૂકી રાખ્યો જેટલા આવ્યું હોય એટલે ભૂલી જવાય. અને પણ આ તો પછી ખબર પડી કે જે વાતો કરે માહિતી અંદર જ હોય છે. આપણને પહેલા ખબર ના પડે શરૂઆતમાં, પણ જેમ જેમ પછી ખબર પડવા માંડી એટલે આ તો બધી ઘણી બધી વાતો કરી, અગત્યની વાતો. એમ લાગે ચાલ પાલ મૂકી જાય, તો પાલ ના આપવા દે. એટલી બધી વાતો નવી નવી કરે, આપણને સમજ ના પડે એટલે કંટાળો આવે. પણ એ કંટાળો આવતા આવતું બેઠા ને બેઠા તો ધીરે નું પરિણામ મળ્યું આપણને. એને કિંમત વધતી જાય ને, કારણ કે પછી સમજ પડવા મળે પછી તો આનંદ જુદો આવે. સમજ ના પડે તો કો તો ઊંઘ આવે અને કો તો કંટાળ બધો આવે. પણ સમજ પડવા મોડી પછી એમ આ બધું ઘણું આપણે જતું કર્યું, એટલે એ વખતે બધું ઘણું ગુમાવ્યું આપણે. પણ જો એ સતત નથી સમજણ પડતી કે ગમે બેઠા બેઠા તેનો લાભ આપણને તારી મળ્યો. એ માય છોકરાને ગમે, કારણ કે આ વસ્તુ જેવી છે એ ગમે નહીં. આ વસ્તુ ખાલી સ્વામી તો વાતમાં લખ્યું છે કે નાતીલાને ગમતી, દેશના માણસને ગમતી નથી, નાતીલાને ગમતી નથી, સમાજના માણસને ગમતી નથી, પોતાના કુટુંબને ગમતી નથી, દેહને ગમતી નથી, ઇન્દ્રિય અંતઃકરણ નહીં ગમતી, પણ ખાલી આત્માને ગમે છે એટલે મંડ્યો છે. આટલું બધું કોઈને ગમતું નહીં. આવે સત્સંગની વાત આવે તો કોઈને ગમતી નહીં, પણ ફક્ત આત્માને ગમે છે એ લઈ મંડ્યું છે એટલે પેલા બધા ધીરે ધીરે પાછો પડતો જાય. એટલે એ નબળો થઈ જાય તો આત્મા જો નબળો થઈ ગયો તો પછી જઈ વાત તો પેલા હોટ થઈ જાય. આપણા ખેડૂતમાં કહેવત છે કે નેર પડે, હવે કઈ 400 શબ્દની વાત આવી ને, પેલી નેર પડે પછી શેડું પડે, અને જો ધ્યાન ના રાખે ગાડાવાટ પડે. આપણા કપડામાં એવું
એક લગી તો ખુશ ભણ લગી તમે ભણ નામ ખોદો તો બીજી ચોક ભરે જોગું થાય એમ કરતા આખો ધડકો જતો રહે. એમાં સત્સંગમાં આવો, સત્સંગમાં જો તમે જ ના આપો તો ચાલશે. શું તમને સ્વામી વાતો તો ઘેર કરી શકે ના કરે, થાય કે ના થાય? પણ ઘર થાય ભોગભૂમિ છે, મંદિર છે યોગ ભૂમિ છે. ભોગભૂમિમાં કદી હક આવે જ નહીં. ઘર સભા કરવી એ સારી વાત છે, ના કરવી ના કરવું સારી વાત છે, પણ ઘર થાય ભોગભૂમિ કહેવાય. તમે કથા લઈને બેઠા સંબંધી આવે શું કરો? વર્તનનો નિયમ આપણે કરે કે ચાલો કોઈ આવી જાય શું કરો, ઓટોમેટિક ફેરફાર થઈ જાય. પણ કચ્છું ના કર્યા કરતા તો એવું તો અડધું થતું અડધું જે થાય. યોગ ભૂમિમાં મંદિરમાં બીજી કોઈ દખલ હોય ગમે ત્યાં આવતો ઓટોમેટિક બેસી જાય. એટલે જે વસ્તુ જો થતી હોય તો જ થાય. ઢોલ તો ક્યારે વાગે? લગ્નમાં જ વગાડે. એમ કથા વાર્તા મંદિરમાં થાય, સભામાં થાય. ઘેર તમે ગમે નહીં કરતા ના કરવી એવું નહીં કહેતા, પણ નહીં કરતા એના કરતા થોડું કરો તો સારું. પણ ખરેખરી મજા તો ક્યારે આવે? સત્સંગ સભામાં જ આવે. કારણ કે આખું વાતાવરણ ટાઈપનું, વાતાવરણ સિવાયની મજા ના આવે અને વચ્ચે ડિસ્ટર્બ થવાનું રહે છે. એટલે મંદિરનો નિયમ રાખશો તો ઓટોમેટિક ધીરે ધીરે પ્રગતિ થવાની જ. કારણ કે એને પાણી મળે, ખાતર મળે, બિયારણ હાલ એને વધુ જ પડે ને. બાળકને તમે નિયમિત ખોરાક આપો છો, સ્વાસ્થ્ય સારું છે, એને પૂરતું પોષણ મળશે, મોટું થવાનું. પણ જો પોષણ ના આપો તો ગમે એવું જબરો હોય, પોષણ ના આપો તમે તો એક દાડો બે દાડા ધીરે ધીરે ક્ષીણ થઈ જ જાય એની શક્તિ. ક્યાં ખોરાક થઈ જગત્યની વસ્તુ છે ને. શું કહેતા કે ખાવાનું દિવસમાં 4 વખત અને કથા એ કેવા નહીં. જમવાનું દિવસમાં 4 વખત, સવારે, બપોરે, 3 વાગે, 4 વાગે, રાતે મોડાથી મોડ સાથે 5 થઈ જાય 12 વાગે. એટલે કે જમવાનું 3-4 વખત અને કથા એક વખત નહીં. એને પોષણ આપવાનું નહીં ને. એટલે અગત્યની વાત તો અમને પડે ના પડે પણ વોચ જ રાખવું. વાત કરતો તો ફરજી વાંચો એની અસર તમારા ઉપર થવાની. કંઈક વિષય સમજાય, એને ત્રીજો વખત વાંચો તો એનાથી વિષય સમજાય. એમ કરતા કરતા ધીરે ધીરે સ્વામી લખે કે ચામડાની મસક છે જેમ પલાળો એમાં પાણી હમાય. એમ આય તમે પ્રેક્ટિસ કરો દરરોજ. ગુરુમારી દાખલો આપતા હતા, નીચે બળિયાનો 2 ભાઈ, એક ભાઈ નીચે રે અને એક ભાઈ ઉપર રે. આપણે ખેડૂત ઢોરતો હોય, જે ઉપર રહેતો તો એને ભેંસને પાડું વધારે જગ્યા, પાડું જોડે બધું આવી જાય. એટલે પેલા એમ આપણું મેળા લઈ જવું એટલે ભેંસને ધરાય પાડું પેલો લઈને ઉપર જતો હોય. આવો પાડું જતો હતો પણ પેલી પ્રેક્ટિસ ના કારણે એને ખબર ના પડે, એને તાકાત એને વધતી હતી. પણ પછી તો એકદમ પનદાય ને બાજુ કે નહીં પૂરતું. એટલે કે શું થયું? તો જો કે પેલા જે પ્રેક્ટિસ હતી રોજ 100-200 છોકરા ખબર પડે. આ કે પ્રેક્ટિસ જેટલી તમે કરો એમ ધીરે ધીરે તમારી શક્તિ વધે, પણ તમને ખબર પડે નહીં, તમારી શક્તિ વધતી જાય. એમ શાસ્ત્રનું જ્ઞાન પણ જેમ તમે પ્રયત્ન કરો. જો પેપરમાં લેખો આવે, દર ગુરુવારે ધાર્મિક લેખો આવે, એ વાંચાય. ગમે તે રામાયણ નો કોઈ પ્રસંગ આવતો વાંચાય. જે વાંચો એમાંથી જાણવા મળે જ. કારણ કે વર્તમાનના સિદ્ધાંતો ગમે તે લેખાવાના શાસ્ત્રોમાં હોય, વર્તમાનના સિદ્ધાંતો આવી જ જાય. પણ આપણે શોધવાનો પ્રયત્ન નથી કરતા, એટલે આ બધું નહીં મળતું આપણે. એટલે જેમ જેમ પ્રયત્નો કરશો તો 100% પ્રગતિ થાય જ. પણ આપણો દરરોજની તૈયારી હોવી જોઈએ. ગમે થાય પણ દરરોજ એક વસ્તુ તો વાંચું ગમે થાય તો થાય કે ના થાય. પ્રયત્ન કરો 100% થાય જ. પણ કે ચાલ હવે 11 પછી આ બીજી 11 માજી એના માટે આ કોઈ વતન પ્રથમથી કરોડ રહ્યા. એમાં શું લખ્યું? આજ ઢોરો પછી કાલ ઢોરો, આગલા દિવસ સુકાઈ જાય, કાલનું કાલ સુકાઈ જાય. પણ કે પાતળી હોય જેવી શેડ ચાલે સતત. હોયના જેટલું પાતળી ધાર થાય તો કે ત્યાં ખાબોચિયું ભરાય. તો શું થયું? જો પેલું બધું આખું ડોય એકદમ ઢોળે ઘણું થઈ ગયું એકદમ આખું, પણ જોઈને અસર ના થઈ. પણ પેલી હોય જેટલી પાતળી ધાર હતી, પછી સતત અનુસંધાન તો જો કે ત્યાં ખાડો ભરાય. એમ અહીં પણ જો સતત અનુસંધાન આપણે રાખીએ તો
તો 100% અને જ્ઞાન થાય. જ્ઞાન સિવાયનું ગમે એટલું તમે કરો પણ એ નિષ્ફળ જાય. અને જ્ઞાન થાય થોડું તો ખરેખર આગલા વતન તો શું વાતો છે? પ્રશ્નોનું ઉત્તર. હરિભક્તો સાધુ પ્રશ્ન પૂછે અને મારે જવાબ આપો. પેલો હરિભક્તો સાધુ પણ જવાબ માંગે અને યોગ્ય હોય તો કે બરાબર છે, ના યોગ્ય હોય તો તમે સમજો વાત નહીં, હકીકતમાં આ છે, પ્રશ્ન ઉત્તર છે. હવે ક્યારે સમજાય? એવો અનુભવ આપણને થાય પછી આ વાત જ્ઞાન હતું તે આપણને. અને જ્ઞાન હંમેશા રક્ષા કરે આપણી. શાસ્ત્રનું જ્ઞાન હોય તમને રક્ષા કરે, શાસ્ત્રનું જ્ઞાન ના હોય તો રક્ષા થઈ શકે જ નહીં તમારી. એટલે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. આ વકીલો તમે જુઓ તો દર સાલ વોલ્યુમ બહાર પડે. દર સાલ કાયદાનું વોલ્યુમ. હવે વકીલ ક્યારે વસ્તા છે તો બધી સાલ આપડે તો વોલ્યુમ જે બહાર પડ્યું છે જ પડ્યું. એક જ બનતો અત્યારે એક જ ચાલ્યું. પેલા દર સાલ નવું પડે એ બધી કાયદા સુધી કાઢે. આપડે તો કેટલાય વર્ષોથી પણ જો આપણને પૂછે ભાઈ આ બતાવું શું કે ઓછી ખણો આવી જાય. પણ જો આપણે તો પ્રેક્ટિસ કરો તો ધીરે ધીરે થાય. અને પછી એમાં રસ પડ્યો ને, રસ પડ્યા પછી એની પ્રગતિ જોરદાર થાય. સીધી ચોથા ગેરમાં ગાડી ઉપડે, ફર્સ્ટમાં જ નોખવી પડે, પછી સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં, પાંચમાં તારે વેગ આવે. એકદમ તો એમાં અહીં એકદમ તો એમાં ઇંતજાર ના જાગે. પણ જેમ જેમ પ્રેક્ટિસ કરો એમ અવાજ પડતો જાય. અને પછી સમજણ પડે તો એની ઓર મજા આવે. પછી અનુસંધાન કઈ વતા બીજું છે એ વધવા પ્રયત્ન કરી. એમ કરતા કરતા ધીરે ધીરે પ્રેક્ટિસ થાય અને જ્ઞાન થાય. જ્ઞાન થાય આ ગમે તારા મુશ્કેલીમાં રક્ષા કરવાનું રહે નહીં. એટલે અગત્યની વસ્તુ તો આનો વ્યસન પડવું જોઈએ. જેમાં મસાલા દારૂવાનું વ્યસન છે ને, તો ભાઈ ખાધું કલ દોડવું જ પડે મસાલો પર. એમ આપડે જમ્યા તો કે ચાલે પહોંચી લે. આવી પ્રેક્ટિસ ધીરે ધીરે જ્ઞાન થાય. અને આ તો પછી મહાદેવ તમારા ઉપર દયા કરે કે ભાઈ ચલો ઇંતજાર જાગી છે તો એને કઈ બુદ્ધિ બાજુ આપો જ. એટલે દયા થાય જ. હવે પેલા ગાયું ને કીધું એમ એના મારા કર્મે મળ્યું એમની દયા મળ્યું. શબ્દ બદલી નો કહે. ગુરુ મહારાજ નો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. બીજી લીધી બોલ્યા કર્મે નહીં, દયાથી જ બધું. કર્મ ના લવાય જોઈએ. એટલે એમની દયા શબ્દ બદલી નો કહે. કીર્તાવ બદલી નો. ભાગ્યો મળે છે એમની દયા મળે. આજે દયા મળ્યો શબ્દ પેલો કર્મે મળશે, કર્મ નું પ્રધાન પણ થઈ જાય. એનું આપણે પોતાનું બળ વધી જાય. એટલે અગત્યની વાત એ કે થોડું શાસ્ત્ર નું જ્ઞાન પણ મેળવવું પડશે. અને દરરોજ સભા કરો તો ધીરે ધીરે પ્રગતિ થાય. અને આ બધું દસ્તો સંતોકબાદ લઈ ગયો ને એમને એનું LIC ની પેઢી જેવું આવે. LIC માં જે એજન્ટ હોય એને મળે ને અમુક ટકા, એમ આ પ્રેરણા કરનાર ને મળે. તમને સૂચવ આટલું કરો, તમે કરો એમાંથી એનો ભાગ જાય. સૂચવ્યું ને તમે ઓગણીસ ચિંતાનું પૂન મળે નહીં. એમ આ તમને જે સભા કરો એમાં એની ટકાવારી એમના ખાતામાં જમા થતી રહે છે. આપણે જો કોઈને આ માર્ગે ચલાવીએ. સ્વામી શું વાતમાં લખ્યું છે? એક સત્સંગીને તમે સત્સંગના માર્ગે, એક વ્યક્તિને સત્સંગના માર્ગે વાળો તો બ્રહ્માંડ જીવોને જમાડવાનું પુણ્ય થાય. મનુષ્ય એકલા નહીં હો, પૃથ્વીના નહીં, બ્રહ્માંડના જીવો લખ્યું. હવે કેટલું પુણ્ય થાય. અને એવું ને એવું પછી એક વ્યક્તિ ધર્મના માર્ગેથી પાળો તો આખા બ્રહ્માંડ મારે પાપ લાગે. હવે ક્યારે પડે? ક્યારે સત્સંગમાંથી માણસ પડે? ક્યારે આપણો અવગુણ આવે તો જ. આપડી ક્રિયા જેવી અવગુણ વાળી હોય તો એને અવગુણ આવે ને અવગુણ આવે એટલે એ પડે એનું પાપ લાગે કે ના લાગે. તો આપડે હાથવાનું શું? એ ના પડી એના માટે આપણે ધર્મ નિયમ પાડવાના. જતલપુર પ્રથમ વાત મૂકી છે ભગવાનના ભક્તો તો એના કલ્યાણ તો થઈ જ ચુક્યું છે. પણ બીજાને ગુણ આવે એના માટે તો તમે ધર્મ નિયમ બરાબર પાડો. અને જેટલા ચાર વાતો મૂકીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ,
ધર્મ પેલું પગથિયું છે. ધર્મ જો નહીં હોય અને તમે આશ્રતોમાં જે કટાક્ષ વાળો શબ્દ વાપર્યો છે કે ઉપાસનાનું અને આશ્રમનું બળ લે અને ધર્મનું ના પાડે તો કેવું લખ્યું? માથે પથ્થર લઈને સમુદ્ર તરવાના ઈચ્છે એવા ડાયા, એવો શબ્દ વાપરે. કેવો શબ્દ વાપર્યા? માથે પથ્થરો લે અને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે, એવો શબ્દ વાપરે. જો કેટલું બધું ધર્મનું તંત્રનું આપ્યું. એટલે ધર્મ એ અગત્યની વસ્તુ. ચારે વસ્તુ જોઈએ, બધા એકબીજાની જરૂરિયાત છે ઉભી છે. એક ગમે એક લઈને ફરજ ના ચાલે. ભક્તિનું પ્રધાન સૌથી વધારે બતાવ્યું, પણ સાચા ધર્મ ના હોય તો શોભા નહીં. એટલે આ બધું જોઈએ, ધર્મ જ્ઞાન અને ભક્તિ જોઈએ. આ બધું જોઈએ તો જ ચાલે, અને તો જ તમારો સત્સંગ દીપી ઉઠે. અને તમારો સત્સંગ દીપી ઉઠે તો તમારું જોઈને જે સત્સંગમાં ખેંચાય એનું પુણ્ય તમને મળે. એટલે જો આપણે નિયમ ના પાડીએ તો ચાલશે શબ્દ નિયમમાં મત અવરોધરૂપ છે. ચાલશે શબ્દ શાનો છે? જે બધા ચાલશે એવું કીધું તો ધર્મની બાબતો ચાલશે આવે તો એ ધર્મના માટે અવરોધરૂપ છે. અને હંમેશા પછી એક શબ્દ જો જે ચલાવ્યું તો ધીરે 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 ધીરે. એટલે અગત્યની વસ્તુ આ સંઘ એ હંમેશા શાસ્ત્રનો સંગ રાખો અને સત્પુરુષનો સંગ રાખો. સત્પુરુષ કે બધું સાચું નહીં, પણ શાસ્ત્ર કે સત્પુરુષ આપણો આત્મા કે એ કબૂલ કરે તેના વસ્તુ સાચી અને પાકી થઈ જાય તો વાત પૂરી. એટલે આ વસ્તુ અગત્યની વસ્તુ છે. એટલે આ સંઘનું પ્રધાનપણું એ જો કુસંગનો સંગ કરશો તો ગમે એટલો ઘસાઈ જશે, અને જો સત્સંગનો સંગ રાખશો તો ધીરે વૃદ્ધિ પામશે, અને વૃદ્ધિ પામશે તો એ 100% આગળ સફળ થવાનું. સહજાનંદ સ્વામી મહારાજની